આજે આપણે બનાવીશું ભરેલા રીંગણા બટેટાનું શાક। તો રીંગણા અને બટાકામાં ભરવા માટેનો પહેલાં મસાલો તૈયાર કરી લેશું। તો આ માટે ખાંડણીમાં મેં થોડાક ફળીના બી લીધા છે, થોડુંક ચવાણું લીધું છે અને સાથે સાથે આદુ અને લસણની પેસ્ટ લીધી છે। અહીંયા ધાણા જીરાનો પાવડર 1 ચમચી, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચીથી ઓછી હળદર, થોડીક કોથમરી અને અહીંયા સ્વાદ પ્રમાણે મેં મીઠું લીધું છે। હવે થોડાક દાળિયા પણ તેમાં નાખી દઈશું। દાળિયા ન હોય તો તમે થોડોક ચણાનો લોટ પણ નાખી શકો, 1 ચપટી જેટલો। સાથે સાથે આખા ધાણા અને 1 ચમચી જેટલું આપણે તેલ નાખ્યું છે। હવે આ બધી વસ્તુઓને આપણે ખાંડી લીધી છે આખી પાખી અને એક વાટકામાં તેને આ રીતે ટ્રાન્સફર કરી દઈશું। હવે અહીંયા આપણે તેમાં થોડુંક ફરીથી તેલ નાખી દઈશું અને થોડીક તેમાં કોથમરી ઉપરથી નાખી દઈશું। હવે આ બંને વસ્તુઓને મસાલા સાથે ફરીથી આપણે મિક્સ કરી લઈશું। હવે રીંગણા અને બટાકામાં 2 ઊભા કટ લગાવી અને આપણે 4 ભાગમાં આ રીતે કટ કરી નાખીશું અને જોઈ લેવાનું છે કે અંદર તે ખરાબ તો નથી ને। પછી આપણે તેમાં મસાલો ભરી લઈશું। તો મસાલો આપણે સરસ દાબીને ભરવાનો છે। તો આ રીતે આપણે બધા જ રીંગણા અને બધા જ બટાકાને ભરી લઈશું। તો બટાકાનું પણ આ જ રીતે આપણે કટિંગ કરવાનું છે જેથી તેના આ રીતે 4 ભાગ થઈ જાય। તો અહીંયા બટાકા અને રીંગણા મેં બંને સરસ મજાના ભરી લીધા છે। જ્યારે આપણે કોઈ પણ શાકભાજીનું ભરેલું શાક બનાવીએ ને ત્યારે મસાલો થોડોક વધારે જ બનાવવાનો, તેનાથી શાક છે તે સ્વાદિષ્ટ બનશે। હવે આ શાક આપણે કુકરમાં બનાવીશું। તો 2 મોટા ચમચા મેં તેલ નાખ્યું છે, તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું નાખી દીધું છે। હવે આપણે તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખીશું। આદુ અને લસણની પેસ્ટ આપણે જે મસાલો બનાવ્યો છે ને તેમાં પણ નાખી છે। હવે થોડોક લીમડો અને આપણે ટમેટાના ટુકડા નાખી દઈશું। તો ટમેટાથી ભરેલા રીંગણા બટેટાનું શાક છે તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે, થોડીક તેમાં ખટાશ આવશે। હવે ભરેલા રીંગણા અને બટાકા નાખી અને તેને તેલ સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું। તો અહીંયા ટમેટાં નાખ્યા છે, તો ટમેટાથી આ શાકમાં એકદમ સરસ મજાનો સ્વાદ આવે છે। તો અહીંયા આપણે થોડાક વધારે ટમેટાં નાખ્યા છે। હવે જે મસાલો વધ્યો હતો તેમાં મેં થોડુંક પાણી નાખી દીધું છે અને તેમાં ફરીથી આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું। તો જે પ્રમાણે તમારે તીખાશવાળું શાક બનાવવું હોય તે પ્રમાણે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો। હવે આ મસાલાવાળા પાણીને આપણે શાકમાં નાખી દઈશું, ફરીથી મિક્સ કરી અને ઢાંકણને ઢાંકી દઈશું। થોડુંક પાણી વધારે તેમાં એડ કરી દઈશું જેથી ચડવા માટે થોડાક પાણીની જરૂર રહેશે। તો અહીંયા કુકરને હવે બંધ કરી દઈશું અને 2 સીટી ધીમા તાપે તેમાં થવા દઈશું। તો ધીમા તાપે 2 સીટી થઈ ગઈ છે। અહીંયા આપણું એકદમ સરસ મજાનું ભરેલા રીંગણા બટેટાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે। તો આ રીતે તમે કુકરમાં ખૂબ જ ઝડપથી ભરેલા રીંગણા બટેટાનું શાક બનાવી અને તૈયાર કરી શકો છો। તો મિત્રો, તમને જો મારી આ રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।